નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર. છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 9 ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 9 નો આપણે અભ્યાસ કરતા હતા. અને આ પ્રકરણની અંદર છેલ્લે આપણે ભાગ નંબર 3 નો વિડિયો લેક્ચર જે છે તમારી સમક્ષ છે. તો સાહેબ આ બધા જૂના વિડિયો જે તમે વૈયા ગયા છે એ અમારે જોવા હોય તો તેના માટે કાંઈ નહીં બેટા, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી હશે. આ લિંકથી તમે જૂના જેટલા પણ વિડીયો જે છે આપણા જૂના ચેપ્ટરના એટલે કે જે ચેપ્ટર આપણે અગાઉ ચાલી ગયા છે એવા કયા કયા, તો કે ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 5 છે, આ બધા વિડીયોની લિંક તમને જે છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હશે. ત્યાંથી તમે તમામ વિડીયો જોઈ શકો છો. આપણે વાત કરીએ છેલ્લે આપણે ભાગ નંબર 3 જોયું હતું. આજે આપણે જોવો છે ભાગ નંબર 4. ભાગ નંબર 4 ની અંદર આપણે છેલ્લે જે 3 માં કિરણાકૃતિઓ આપણે જોઈ હતી કે 3 પ્રકારના કિરણો 4 પ્રકારના કિરણો આપણે જોયા હતા કે મુખ્ય અક્ષને સમાંતર આવતું હતું ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હતું, ત્યારબાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય પ્રકાશીય કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર જતું હતું, અને જો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો એના એ જ માર્ગે પાછું જતું હતું, અને જો મુખ્ય અક્ષ પર અરીસાનું જે ધ્રુવ જે છે એ મુખ્ય અક્ષ સાથે અરીસાના ધ્રુવ પર જો કોઈ ચોક્કસ નિશ્ચિત કોણ બનાવે તો સામેની બાજુ નિશ્ચિત કોણ બનાવીને જતું હતું. આ 4 પ્રકારના કિરણો જે છે આપણે જોયા હતા. આજે આપણે એ કિરણોથી કેટલીક કિરણાકૃતિઓ બનાવવાની છે. અલગ અલગ અંતરે જે છે આપણે વસ્તુને મૂકીશું, એનાથી રચાતા પ્રતિબિંબોની વાત કરશું, એનાથી રચાતું પ્રતિબિંબ કેવડું મળે છે, એનું પરિમાણ કેવું છે, અને સાથે સાથે વાસ્તવિક છે કે આભાસી છે એ પણ આપણે જોવું છે. તો જોઈએ આજે. ચાલો, પ્રશ્ન આપણને એવો કીધો છે કે નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસા સામે વસ્તુને નીચે દર્શાવેલા સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, એક તો એના સ્થાનની વાત કરવાની છે, એનો પ્રકાર અને પરિમાણ જે છે પરિમાણની કિરણાકૃતિ દોરી વર્ણન કરો. અલગ અલગ આપણને અંતર આપી દીધા છે. આ બધા આપણને વસ્તુ અંતર આપ્યા છે બેટા. શું આપ્યા છે આ બધા આપણને? વસ્તુ અંતર. તો આ અલગ અલગ વસ્તુ અંતરે વસ્તુને મૂકવામાં આવે ક્યાં, તો કે એક તો અનંત અંતર, પછી બીજું આપ્યું વક્રતા કેન્દ્ર સી થી દૂર, ત્રીજું આપ્યું વક્રતા કેન્દ્ર સી પર, ચોથું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે, પાંચમું મુખ્ય કેન્દ્ર પર, અને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. આ બધા તમને વસ્તુ અંતર આપેલા છે. હવે વસ્તુ અંતર જે છે એમાં તમે વસ્તુને મૂકતા જાઓ તો કઈ રીતે પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ બને છે, કેવડું બને છે, એનું પરિમાણ શું છે, આ બધાની ચર્ચા આપણે કરવાની છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આકૃતિ આપણને આપી છે કે વસ્તુને ક્યાં મૂકી છે? અનંત અંતરે. અનંત અંતરે છે એટલામાંથી જો આ પ્રકાશીય કિરણો અનંત અંતરેથી આવે છે એવું દર્શાવે છે. આ બે પ્રકાશીય કિરણો અનંત અંતરેથી આવે છે. અનંત અંતરે આવી અને અરીસાના, પેલા તો બેટા અરીસો કયો છે આ? હા, વેરી ગુડ, અંતર્ગોળ અરીસો છે. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ છીએ, બરોબર. અનંત અંતરે વસ્તુને મૂકેલી છે. વસ્તુને ક્યાં મૂકેલી છે? તો કે અનંત અંતરે. આ અનંત અંતરે મૂકેલી વસ્તુમાંથી બે પ્રકાશી કિરણ જે છે એ અંતર્ગોળ અરીસાના બે બિંદુએ અથડાણા, એટલે ત્યાંથી પરાવર્તનની ઘટના થાય છે. બરોબર થાય છે. હું જો આખી આકૃતિ અહીં દોરું છું, સાથે સાથે આપણે વ્હાઈટ બોર્ડની અંદર આકૃતિ દોરતા જઈએ, કારણ કે અહીંયા તો તમને આપી જ છે, પણ તેમ છતાં આપણે આકૃતિ ડ્રો કરીને કહીએ તો વધારે તમને મજા આવશે. ચાલો, એક મિનિટ હો. ચાલો, હવે અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો લઈએ. આ આપણે અંતર્ગોળ અરીસો લીધો. સાહેબ અંતર્ગોળ દેખાતો તો નથી, હમણાં દેખાશે જો.
ચાલો આ અંતર્ગોળ અરીસો છે એવું માની લઈએ, બરોબર. આ અંતર્ગોળ અરીસાની અંદર આપણે પહેલા તો જે છે મુખ્ય અક્ષ, આપણે આ બાજુની આ જે છે એ અપારદર્શક સપાટી, એટલે આ અપારદર્શક સપાટી છે એવું સમજો. અહીંયા આપણે ઢોળ ચડાવેલો, શું ચડાવેલો છે? ઢોળ ચડાવેલો. એટલે આ અપારદર્શક સપાટીથી અરીસો કયો હતો બેટા? અંતર્ગોળ. અંતર્ગોળ અરીસો છે એટલે પહેલા તો તમે જોવો એ નક્કી કરો કે આની અંદર આપણે પહેલા મુખ્ય અંતર્ગોળ અરીસાની સપાટી પર અહીંયા ધ્રુવ આપણે ડ્રો કરવું પડે, બરોબર. એટલે કે અહીંયા આપણે દોરીએ, આ ધ્રુવ છે. શું છે અહીંયા? ધ્રુવને આપણે શેના વડે દર્શાવીએ છીએ? બિંદુ P વડે. શેના વડે દર્શાવીએ છીએ? P વડે. ચાલો બિંદુ P, બરોબર. હવે એમાંથી પછી દાખલા તરીકે સમજો કે આ જે છે એ વક્રતા કેન્દ્ર છે. અહીંયા શું છે? આ વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્ર છે. આ વક્રતા કેન્દ્ર C, આ ધ્રુવ જે છે P, બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા કે જેને આપણે મુખ્ય અક્ષ એવું કીધું હતું. શું કીધું હતું? મુખ્ય અક્ષ. ચાલો એટલે સુધી ખ્યાલ આવી ગયો. આ ધ્રુવ P. હવે તમને શું કીધું છે કે વસ્તુને અનંત અંતરે મૂકવાની છે. હવે અનંત અંતરે વસ્તુને મૂકીએ તો અનંત અંતરે મૂકવી એટલે તો કે ઘણી બધી દૂર છે, આપણને ખબર નથી, એટલા માટે આપણે શબ્દ શું વાપર્યો ને? અનંત અંતરે વસ્તુને મૂકેલી છે. ક્યાં મૂકેલી છે? અનંત અંતરે. હવે અનંત અંતરે વસ્તુમાંથી એક પ્રકાશીય કિરણ આવ્યું અને આ અરીસા ઉપર અથડાણું. અહીંયા એક ને સમાંતર બીજું પ્રકાશીય કિરણ આવ્યું અને અહીંયા અથડાણું. હવે જેવું અહીંયા અથડાણું એટલે અથડાઈને પરાવર્તન પામીને આવી રીતે જે છે આમ પસાર થયું અને આ પણ કિરણ જે છે આવી રીતે અથડાઈને પસાર થયું. જેવા બે કિરણ પસાર થયા એટલે અહીંયા જે છે એક બિંદુ છે, આ બિંદુએ જે છે એ ભેગા થયા અને એ બિંદુ કયું છે? તો કે આપણે ગઈકાલે જોયું તો કે અહીંયા જે છે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. કેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે અહીંયા આપણે વસ્તુનું સ્થાન લખવું હોય તો વસ્તુનું સ્થાન શું મળે આપણને? તો કે વસ્તુનું સ્થાન મળે અનંત અંતરે. કેટલા અંતરે? અનંત અંતરે, બરોબર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે પ્રતિબિંબ સ્થાન જે છે એ તમને મળે છે મુખ્ય કેન્દ્ર F પર. ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર. હવે આની આ આકૃતિ જે આપણને ડાયરેક્ટ આપેલી છે સીધી, એ આપણે જોઈએ એટલે વધારે તમને ખ્યાલ આવે, બરોબર. જો આ અનંત અંતરેથી આવતા બે પ્રકાશીય કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થયા. ક્યાં ભેગા થયા? F ઉપર. એટલે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં મળે બેટા? તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર મળે. ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર. હવે વસ્તુ આટલી મોટી હશે તો જ જે છે વસ્તુમાંથી બે આવા પ્રકાશીય મોટા કિરણ આવ્યા હોય ને, તો વસ્તુ કરતા પ્રતિબિંબ એકદમ નાનું મળે છે. કેવું મળે છે? નાનું. એટલે અહીંયા પ્રતિબિંબનો પ્રકાર તમારે શું લખવાનો થાય? તો કે પહેલા તો વાસ્તવિક પ્રતિબિંબ છે ને ઉલટું મળે છે. કેવું મળે છે? વાસ્તવિક છે ને ઉલટું છે. સાથે સાથે એનું પરિમાણ કેવું છે? તો કે વસ્તુ કરતા ખૂબ જ નાનું અને બિંદુવત છે. જો આ બિંદુવત છે, નાનું એવું બિંદુવત મળે છે. ખ્યાલ આવ્યો? તો જ્યારે વસ્તુને તમે અનંત અંતરે રાખો ત્યારે એનાથી રચાતું પ્રતિબિંબ ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર F ઉપર હોય અને વસ્તુનું પરિમાણ કેવું હોય? બિંદુવત હોય. આ વાક્ય અત્યારે ફિક્સ. હું કહું ને ત્યાં સુધી બધીની આકૃતિમાં વાસ્તવિક અને ઉલટું ફિક્સ રાખી દો. ખ્યાલ આવે છે? બરોબર. ચાલો પહેલી આકૃતિ થઈ ગઈ. વસ્તુ અનંત અંતરે હતી. હવે વસ્તુને થોડોક નજીક લાવીએ અરીસાની. જેવી તમે નજીક લાવો એટલે સૌથી પહેલું શું આવે? અહીંયા વક્રતા કેન્દ્ર C આવે. તો વસ્તુને હવે આપણે મૂકીએ વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર, બરોબર. એટલે બીજી કિરણાકૃતિ જોઈએ. વસ્તુનું સ્થાન ક્યાં આવ્યું? તો કે વક્રતા કેન્દ્ર C થી પરિમિત અંતર એટલે કે દૂર. આ વક્રતા કેન્દ્ર C થી થોડુંક દૂર લાવ્યા એટલે વસ્તુ જે છે એનું ચોક્કસ એક કદ થઈ ગયું. જુઓ આ વસ્તુનું કદ થઈ ગયું, બરોબર. ચાલો અહીં ધ્યાન રાખો. હવે એ વસ્તુમાંથી એક પ્રકાશીય કિરણ આવ્યું કે જે મુખ્ય અક્ષને સમાંતર ગયું અને આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે જે મુખ્ય અક્ષને સમાંતર જતા હોય છે, આની પહેલાની આકૃતિમાં એમ હતું કે મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશીય કિરણ જાય એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો જો પેલું વસ્તુમાંથી નીકળતો આ પેલું પ્રકાશીય કિરણ કોને સમાંતર ગયું? મુખ્ય અક્ષને સમાંતર ગયું. એટલે સ્વાભાવિક છે કેમાંથી પસાર થાય? તો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈને આવી રીતે આમ આવ્યું, બરાબર. હવે બીજું પ્રકાશીય કિરણ તો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થઈને જાય છે. કેમાંથી જાય છે? તો બીજું પ્રકાશીય કિરણ જે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થઈને ગયું
તો આપણે ગઈકાલે જે કિરણો જોયા હતા એની અંદર આપણે જોયું હતું કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય તો એના ઈ જ માર્ગે પાછું જતું રહે એટલે આ જો એના ઈ જ માર્ગે પાછું જતું રહ્યું તો આ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશીય કિરણ અને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું પ્રકાશીય કિરણ બંને એક જગ્યાએ ભેગા થયા અને બંને જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે શું રચાય છે વસ્તુનું પ્રતિબિંબ હવે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાણું તમે જુઓ તો આ પોઈન્ટ મેં અહીંયા ડ્રો કર્યો ક્યાં રચાણું દેખાય છે કે નહીં આ પેન થી ચાલો થોડોક પોઈન્ટ હાલો લઈએ બરોબર આ જો અહીં ધ્યાન રાખો તો આ જે પોઈન્ટ બન્યો આ પોઈન્ટે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે શું રચાય છે વસ્તુનું પ્રતિબિંબ તો ઈ કોની વચ્ચે મળ્યું તો કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે તો વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં જાય તો કે જો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર સી અને એફ ની વચ્ચે અથવા તો એફ અને સી ની વચ્ચે જાય વસ્તુ જે છે એ એટલે આ વસ્તુનું પ્રતિબિંબ એની હાઈટ એટલી મળે જ્યારે વસ્તુની હાઈટ કેવી હતી મોટી હતી તો વસ્તુ કરતા કેવું મળ્યું પ્રતિબિંબ સહેજ નાનું બરોબર તો પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ કરતા સહેજ નાનું એનો પ્રકાર કેવો તો આ વાક્ય મેં તમને ફિક્સ રાખવાનું કીધું બધામાં વાસ્તવિક અને ઉલટું કેવું મળ્યું વાસ્તવિક અને ઉલટું તો જો પેલા અનંત અંતરે હતું અનંત અંતરે જ્યારે વસ્તુ હતી ત્યારે રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુના નજીક લાવ્યા એટલે કે વક્રતા કેન્દ્ર સી ની નજીક લાવ્યા તો વક્રતા કેન્દ્ર સી ની નજીક લાવ્યા વસ્તુને ત્યારે રચાતું પ્રતિબિંબ તો કે સી અને એફ ની વચ્ચે સ્પષ્ટ ખ્યાલ રાખજો ચાલો આગળ જોઈએ હવે જુઓ પેલા અનંત અંતરે હતું ત્યાંથી સી લાવ્યા હજી તમે નજીક લઈ જાઓ તો હવે સીધી વસ્તુ ક્યાં આવે તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર આવે ક્યાં આવે વક્રતા કેન્દ્ર સી ઉપર તો એની પછીની આકૃતિ જોઈએ કે વસ્તુનું સ્થાન હવે સીધું ક્યાં આવી ગયું તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર આવી ગયું હવે વસ્તુને વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકી જો આ ધ્યાન રાખો આ વક્રતા કેન્દ્ર સી ઉપર આપણે વસ્તુને મૂકી તો પેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર ગયું તો સ્વાભાવિક છે મુખ્ય અક્ષને સમાંતર જે જાય એ કેમાંથી પસાર થાય તો કે મુખ્ય અક્ષમાંથી પસાર થઈને જાય કેમાંથી પસાર થઈને જાય મુખ્ય અક્ષમાંથી તો જો આ મુખ્ય અક્ષને સમાંતર ગયું એટલે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને ગયું આ કિરણ આવી રીતે આમ બીજું પ્રકાશીય કિરણ તો કે વક્રતા કેન્દ્ર સી માંથી સોરી મુખ્ય કેન્દ્રમાંથી જાય છે કેમાંથી જાય છે બીજું પ્રકાશીય કિરણ ક્યાં ગયું તો કે મુખ્ય કેન્દ્રમાંથી કિરણ નંબર 2 યાદ કરો મુખ્ય અક્ષને સમાંતર જાય મુખ્ય કેન્દ્રમાં જ પસાર થાય જો મુખ્ય કેન્દ્રમાં જ પસાર જાય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય તો પેલું આ મુખ્ય અક્ષને સમાંતર ગયું ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે કોને સમાંતર જાય છે તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય છે કોને સમાંતર જાય છે મુખ્ય અક્ષને હવે મુખ્ય અક્ષને જ્યાં સમાંતર ગયું તો જોયું તો મુખ્ય કેન્દ્રમાંથી આવતું આવડું પ્રકાશીય કિરણ અને મુખ્ય અક્ષને સમાંતર આવતું એ બંને કોઈ એક જગ્યાએ ભેગા થયા એ જ્યાં જગ્યાએ ભેગા થયા ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે શું રચાય છે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ તો વસ્તુનું પ્રતિબિંબ રચાણું એટલે વસ્તુ જેટલી હાઈટની હતી ને એટલા જ હાઈટનું પ્રતિબિંબ મળ્યું બરોબર હવે એ પ્રતિબિંબ જ્યાં રચાણું એને મુખ્ય અક્ષ ઉપર તમે જોડીને એક ડોટ કરો તો એક્ઝેક્ટ ક્યાં મળે છે તો જ્યાં આપણે વસ્તુ રાખી હતી ને સી ઉપર ત્યાં જ મળે છે તો પ્રતિબિંબ ક્યાં રચાણું તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર તો પ્રતિબિંબનું સ્થાન તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર બરોબર ત્યારબાદ વાસ્તવિક અને ઉલટું ફિક્સ રાખવાનું કીધું અત્યારે મેં એટલે એમ ના હવે પ્રતિબિંબનું પરિમાણ તો કે જેટલી વસ્તુ હતી ને એટલી જ તમને શું મળી જેટલી વસ્તુ હતી એટલી જ તમને પ્રતિબિંબ એનું મળ્યું ચાલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો પેલા વસ્તુ ક્યાં હતી બેટા અનંત અંતરે ત્યારે રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુને થોડીક નજીક લાવ્યા સી ની દૂર નજીક લાવ્યા તો રચાતું પ્રતિબિંબ એફ અને સી ની વચ્ચે આવ્યું વસ્તુને એક્ઝેક્ટ સી ઉપર મૂકી તો રચાતું પ્રતિબિંબ ક્યાં આવી ગયું સી ઉપર ખ્યાલ આવે છે કે નથી આવતો ઓકે ચાલો ત્યાર પછી આગળ વધીએ હવે વસ્તુ અનંત અંતરથી નજીક લાવ્યા સી ની નજીક લાવ્યા સી ઉપર મૂકી દીધી સી એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર પણ જો હવે વસ્તુને હજી નજીક લઈ જવી હોય તો કોની સી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકવી પડે ક્યાં વસ્તુ મૂકવી પડે સી અને એફ ને તો જોઈએ આની પછીનું વસ્તુનું સ્થાન કયું આવે છે તો કે જોઈએ વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે
તો અહીંયા જે છે આ સી આ એફ આ બેયની વચ્ચે આપણે વસ્તુને મૂકી બરોબર તો પહેલું પ્રકાશીય કિરણ જે છે ને એ મુખ્ય અક્ષને સમાંતર ગયું કેવું ગયું મુખ્ય અક્ષને સમાંતર જાય તો કેમાંથી પસાર થાય હા મુખ્ય કેન્દ્રમાંથી તો મુખ્ય અક્ષને સમાંતર જઈને કેમાંથી પસાર થયું તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ગયું ચાલો આ પહેલા કિરણમાં ખબર પડી ગઈ હવે બીજું કિરણ જે છે વક્રતા કેન્દ્રમાં જ પસાર થાય કેમાંથી પસાર થાય વક્રતા કેન્દ્ર એટલે આ વસ્તુ છે આ વક્રતા કેન્દ્રમાં જ પસાર થઈને આમ સીધું ગયું ત્યાંથી અથડાઈને પાછું આવ્યું એટલે એનું એ પાછું વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈને આવી રીતે આમ નીચે આવી ગયું બરોબર તો વક્રતા કેન્દ્ર સી માં પસાર થતું હોય તો અથડાઈને પાછું એના ઈ જ માર્ગે પાછું જાય એટલે સી માંથી પસાર થઈને નાની આવ્યું તો ઈ વક્રતા કેન્દ્ર સી માંથી આવતું પ્રકાશીય કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી આવતું પ્રકાશીય કિરણ બંને એક જગ્યાએ ભેગા થયા ઈ જગ્યાએ જોયું તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાય છે શું રચાય છે હવે ઈ વસ્તુના પ્રતિબિંબને મુખ્ય અક્ષના કોઈ બિંદુએ ભેગું કર્યું ખબર પડી કે મુખ્ય અક્ષનું બિંદુ ક્યાં આવ્યું તો કે વક્રતા કેન્દ્ર સી થી દૂર આવ્યું ક્યાં આવ્યું વક્રતા કેન્દ્ર સી થી દૂર આવ્યું તો જો વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકી ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવ્યું તો કે સી થી દૂર આવ્યું ક્યાં આવ્યું સી થી દૂર આમાં ઘણી બધી આકૃતિઓ એકબીજાની વિરુદ્ધ આકૃતિઓ છે ખાલી તમારે એમાં પ્રતિબિંબનું સ્થાન અને વસ્તુનું સ્થાન જ ફેરવવાનું છે બરોબર ચાલો આ બધી એ જ આકૃતિ છે આ આકૃતિમાં ક્યાં હતું તો કે આ આકૃતિ કોની હારે મેચ થાય તો જ્યારે વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકી દીધી ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં હતું સી અને એફ ની વચ્ચે હતું અહીંયા શું કર્યું તો કે સી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકી તો રચાતું પ્રતિબિંબ ક્યાં જાય સી થી દૂર જાય ખ્યાલ આવે છે તો અહીંયા જે છે સી થી થોડું દૂર આપણને પ્રતિબિંબ મળે પણ પ્રતિબિંબ કેવડું મળ્યું તો કે અહીંયા વસ્તુ આપણે નાની એવી લીધી હતી પણ એનાથી રચાતું પ્રતિબિંબ ખૂબ જ મોટું મળ્યું બરોબર તો વસ્તુ જ્યારે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે હોય ત્યારે રચાતું પ્રતિબિંબ તો કે વક્રતા કેન્દ્રથી દૂર થાય દૂર જાય વાસ્તવિક અને ઉલટું તો એઝ ઇટ ઇઝ મેં કીધું રાખવાનું વસ્તુનું પરિમાણ એટલે સોરી પ્રતિબિંબનું પરિમાણ તમને કેવું મળે વસ્તુ કરતા મોટું મળે એટલે કે વસ્તુ કરતા ખૂબ જ મોટું હોય વિવર્ધિત મળે ખ્યાલ આવે છે ત્યાર પછી જોઈએ પાંચમો પ્રશ્ન પાંચમો આકૃતિ જોઈએ વસ્તુને હવે ક્યાં મૂકી તો કે હવે વસ્તુને એક્ઝેક્ટ આપણે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાની છે ક્યાં મૂકવાની છે મુખ્ય કેન્દ્ર પહેલી આકૃતિ યાદ કરો તો વસ્તુ ક્યાં હતી અનંત અંતર ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં મળ્યું મુખ્ય કેન્દ્ર ઉપર મળતું હતું ને આને ઊંધું કરી નાખો કે વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં જાય અનંત અંતરે ખ્યાલ આવે છે તો આ રીતે એકબીજાની ઉલટી આકૃતિઓ છે હવે વસ્તુને પહેલા અનંત અંતરે મૂકી ત્યારે રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ નજીક લાવ્યા એટલે કે સી થી થોડે દૂર મૂકી ત્યારે રચાતું પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે વસ્તુને એક્ઝેક્ટ સી એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકી તો રચાતું પ્રતિબિંબ એક્ઝેક્ટ સી એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર જ મળ્યું વસ્તુને સી થી દૂર લઈ ગયા મતલબ સી થી અંદર લાવ્યા એટલે સી અને એફ ની વચ્ચે મૂકી ત્યારે રચાતું પ્રતિબિંબ સી થી દૂર ગયું હવે વસ્તુને એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી તો મુખ્ય કેન્દ્ર ઉપર મૂકીએ તો રચાતું પ્રતિબિંબ ક્યાં જાય ગોળી કાઢે તો કે અનંત અંતર બરોબર તો જો અહીં ધ્યાન રાખો આ વસ્તુનું સ્થાન એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર તો એમાંથી પેલું કિરણ જે પસાર થયું એ મુખ્ય અક્ષને સમાંતર ગયું મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે કેમાંથી પસાર થાય યસ વેરી ગુડ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એટલે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને ગયું એક પ્રકાશીય કિરણ બરોબર બીજું પ્રકાશીય કિરણ તો કે વક્રતા કેન્દ્ર સી માં જ પસાર થાય સી માંથી પસાર થાય તો એના ઈ જ માર્ગે આગળ જાય તો હવે આ બંને કિરણો જે છે ક્યાંય ભેગા થતા તો પ્રતિબિંબ રચાતું નથી પણ ભેગા નથી થતા એવું આપણે ન કહી શકીએ કદાચ અનંત અંતરે ભેગા થતા હોય તો રચાતું પ્રતિબિંબ તમને ક્યાં મળે બેટા તો કે રચાતું પ્રતિબિંબ મળે અનંત અંતરે ક્યાં મળે અનંત અંતરે પ્રતિબિંબનો પ્રકાર આ વાક્ય તો સેમ એઝ ઇટ ઇઝ કેવું તો કે વાસ્તવિક અને ઉલટું પણ વસ્તુનું પ્રતિબિંબનું પરિમાણ તમને કેવડું મળશે વસ્તુ કરતા ખૂબ જ મોટું જેમ તમે અરીસાની નજીક વસ્તુને લાવતા જાઓ એમ એનાથી રચાતું પ્રતિબિંબ બેટા મોટું થતું જાય પેલા વસ્તુ દૂર હતી એટલે રચાતું પ્રતિબિંબ નાનું હતું જેમ વસ્તુ નજીક લાવતા ગયા એમ રચાતું પ્રતિબિંબ મોટું થતું ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો આ જે છે અનંત અંતરે વસ્તુનું પ્રતિબિંબ જાય છે ચાલો ત્યારબાદ વસ્તુને હવે હાવ નજીક લઈ આવી એટલે
તો કે વસ્તુને નજીક લઈ આવ્યા એટલે કે પેલા મુખ્ય કેન્દ્ર ઉપર હતી ને, હજી મુખ્ય કેન્દ્રથી આગળ લઈ ગયા અને મુખ્ય કેન્દ્રથી આગળ લઈ જઈ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P આ બેની વચ્ચે વસ્તુને આપણે મૂકી દીધી. બરોબર, અરીસાને એકદમ નજીક લઈ આવ્યા. એટલે પેલું પ્રકાશીય કિરણ પસાર થયું મુખ્ય અક્ષને સમાંતર. જે મુખ્ય અક્ષને સમાંતર ગયું એ સ્વાભાવિક છે કેમાંથી પસાર થઈને જાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને જાય. બીજું પ્રકાશીય કિરણ તો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થયું, તો એ પાછું વક્રતા કેન્દ્ર C માંથી જતું રહે, પરાવર્તન પામે. ત્રીજું પ્રકાશીય કિરણ મુખ્ય અક્ષ સાથે ચોક્કસ કોણ બનાવીને જાય છે, તો પરાવર્તન પામીને એ પણ ચોક્કસ કોણ બનાવીને આવી રીતે દૂર જાય. બરોબર, હવે આ ત્રણેય પ્રકાશીય કિરણ જે છે એને પાછળની બાજુ જો તમે ડોટેડ લાઈન વડે જોડો ને તો તમને કોઈ એક બિંદુએ ભેગા થતા હોય ને એવું લાગે. કોઈ એક બિંદુએ ભેગા થતા હોય ને એવો આપણને આભાસ થાય. જો લાગે છે આભાસ થાય છે. હવે એ બિંદુને જ્યારે અહીંયા મુખ્ય અક્ષ પર આપણે જોઈએ તો મુખ્ય અક્ષ ઉપર આપણને એ મળે છે, પણ ખરેખર એ અહીંયા પ્રતિબિંબ રચાતું નથી. અહીંયા પ્રતિબિંબ રચાતું હોય એવો આપણને આભાસ થાય છે. પ્રતિબિંબ રચાતું એવો આપણને શું થાય છે? આભાસ. તો આભાસ થતો હશે એટલે હવે વાસ્તવિક અને ઉલટું જે મેં તમને રાખવાનું કીધું હતું એને ચેન્જ કરો અને ત્યાં આભાસી આવી જાય. આભાસી હશે ત્યારે હંમેશા ઉલટું ન હોય, ત્યારે ચત્તું હોય. તો પ્રતિબિંબનો પ્રકારમાં શું આવશે? આભાસી અને ચત્તું. જોવો ખ્યાલ આવી ગયો. હવે વસ્તુ નાની હતી એનાથી રચાતા પ્રતિબિંબનો આભાસ તો કે ખૂબ જ મોટું રચાતું એવો આપણને આભાસ થયો. બરોબર, તો પ્રતિબિંબનું પરિમાણ કેવું મળે? તો કે વસ્તુ કરતા વિવર્ધિત, એટલે ખૂબ જ મોટું મળે. હવે વસ્તુનું સ્થાન ક્યાં હતું? તો કે ધ્રુવ અને F ની વચ્ચે હતું ને, તો એનાથી રચાતું પ્રતિબિંબ જે છે એ ક્યાંય ગયું? તો કે પ્રતિબિંબ રચાતું નથી. બરાબર, પ્રતિબિંબ રચાતું હોય એવો આપણને આભાસ થાય છે કે જે અરીસાની પાછળ છે. જો આ અરીસો છે, આ અરીસાની પાછળની બાજુએ પ્રતિબિંબ રચાતું હોય એવો આપણને આભાસ થાય છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ છઠ્ઠી અને છેલ્લી કિરણાકૃતિ હતી અંતર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ બાકી છે. ચાલો ખ્યાલ આવ્યો? ફરી એકવાર દરેક વસ્તુ જે છે એને ડિટેલમાં યાદ કરી લઈએ. વસ્તુ અનંત અંતરે હોય, બહુ સ્પષ્ટ ધીરજ રાખી અને શાંતિથી ખાલી મારા શબ્દો સાંભળો તોય આખું કોષ્ટક યાદ રહી. વસ્તુ ક્યાં હોય બેટા? અનંત અંતર. રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર. વસ્તુ નજીક લાવ્યા C થી થોડે દૂર, તો રચાતું પ્રતિબિંબ F અને C ની વચ્ચે. વસ્તુને એક્ઝેક્ટ C એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકી તો રચાતું પ્રતિબિંબ એક્ઝેક્ટ C એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મળ્યું. વસ્તુને નજીક લાવ્યા C અને F ની વચ્ચે વસ્તુને મૂકી તો રચાતું પ્રતિબિંબ C થી દૂર જતું રહ્યું. વસ્તુને એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકી તો રચાતું પ્રતિબિંબ અનંત અંતરે જતું રહ્યું. આ બધામાં વસ્તુનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો મળે. હવે વસ્તુને ક્યાં મૂકી? તો કે મુખ્ય કેન્દ્રથી નજીક હજી લઈ ગયા તો કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુને મૂકી ત્યારે રચાતું પ્રતિબિંબ અરીસાની પાછળ જતું રહ્યું. અરીસાની પાછળ રચાતું હોય એવો આભાસ થાય છે. એટલે અહીંયા રચાતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ચત્ત. કેવું હશે? આભાસી અને ચત્ત. લ્યો, આ 6 કિરણાકૃતિઓ અંતર્ગોળ અરીસાની આવડે કે ન આવે? ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ત્યાર પછી અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું છે એની જરાક આપણે વાત કરીએ. તો કે અંતર્ગોળ અરીસાના ઉપયોગોની અંદર સૌથી પહેલો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ એટલે કે આપણે લાઈટ આવે ઈ, ત્યારબાદ સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેની અંદર પરાવર્તક તરીકે તેનો ઉપયોગ થાય. દાઢી અને મેકઅપ કરતી વખતે જે અરીસાની આપણે સામે જોઈએ છીએ દાઢી અને મેકઅપના અરીસાઓની અંદર પણ મોટું પ્રતિબિંબ જોવા માટેનો ઉપયોગ થાય. કોનો? તો કે અંતર્ગોળ અરીસાનો. ત્યારબાદ દાંતના ડોક્ટર દર્દીઓના દાંતને મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ સૂર્ય કુકર, સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વડે વાપરીને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવામાં આવે છે અને ગરમીથી જે કાંઈ પણ પ્રક્રિયા કરવાની હોય થઈ શકે. એટલે ગરમી મેળવવા માટે સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીની અંદર પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ડોક્ટરના હેડ મિરર સોરી ડોક્ટરને અહીંયા હેડ મિરર આવે. ઘણીવાર ઓપરેશન એવું કરતા હોય ને ત્યારે અહીંયા ઉપર જે છે હેડ મિરર વાળું એક હેલ્મેટ પહેરતા હોય. એ હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળાના જે ભાગો જે છે એની તપાસ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. કારણ કે અંતર્ગોળ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ મોટું મળે અને મોટું મળે તો ડોક્ટરને એની સારવાર કરવામાં સરળતા રહે. ત્યારબાદ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ
એટલે કે દૂરબીન, બરાબર, આ દૂરબીનની અંદર પણ અંતર્ગોળ અરીસા વાપરી અને સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે. તો આ બધા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ હતા બેટા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખજો કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે? 2 માર્ક્સમાં. એટલે એવું. તો હવે આ તો વાત છે અંતર્ગોળ અરીસાની. તો સાહેબ અંતર્ગોળ અરીસાના જ ઉપયોગ અને કિરણાકૃતિઓ છે તો કે નહીં. અંતર્ગોળ અરીસાની આપણે 6 કિરણાકૃતિઓ જોઈ ને. હવે આપણે બહિર્ગોળ અરીસાની જોવી છે. કોની જોવી છે? બહિર્ગોળ. પણ બહિર્ગોળ અરીસાની 6 જેટલી નથી. એની જે છે થોડીક ઓછી છે. શા માટે? તો કે એનાથી રચાતા પ્રતિબિંબ મોટા ભાગના બધા આભાસી અને સત્તા હોય છે. જ્યારે અંતર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ કેવા હોય બેટા? વાસ્તવિક અને ઉલટા હોય. એટલે જ્યાં જ્યાં વાસ્તવિક હોય ત્યાં મોટા ભાગે આપણે અંતર્ગોળ અરીસો હોય એવું આપણે માનીએ. જોઈએ ચાલો બહિર્ગોળ અરીસો આવી ગયો. બહિર્ગોળ અરીસાની અંદર આપણે જોઈએ વસ્તુનું સ્થાન. તો કે પહેલા વસ્તુને અનંત અંતરે જ મૂકવામાં આવી. ક્યાં મૂકવામાં આવી? અનંત અંતરે. તો કે વસ્તુને ક્યાં મૂકી? અનંત અંતરે. હવે જેવી વસ્તુને અનંત અંતરે મૂકી એટલે એમાંથી જો કેટલા પ્રકાશીય કિરણ આવ્યા? તો કે આ પહેલું મુખ્ય અક્ષને સમાંતર, બીજું મુખ્ય અક્ષને સમાંતર, ત્રીજું મુખ્ય અક્ષને સમાંતર અને ચોથું એ પણ મુખ્ય અક્ષને સમાંતર. બધા પ્રકાશીય કિરણો બેટા મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય તો સ્વાભાવિક છે ક્યાં ભેગા થતા હોય? તો મુખ્ય કેન્દ્ર. પણ આ અરીસો અંતર્ગોળ નથી. આ અરીસો કયો છે? બહિર્ગોળ છે. એટલે આ બધા પરાવર્તન પામીને આમ દૂર જતા રહે છે. જો આવી રીતે આમ. પણ જો એ બધા ભાગને પાછળની બાજુએ કેન્દ્રિત કરવામાં આવે તો મુખ્ય કેન્દ્રમાંથી આ બધા કિરણો નીકળતા હોય એવો આપણને આભાસ થાય છે. અને મુખ્ય કેન્દ્ર ઉપર નાનું એવું બિંદુવત પ્રતિબિંબ રચાતું હોય એવો પણ આપણને આભાસ થાય છે. તો વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે હતી. તો રચાતું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે રચાતું પ્રતિબિંબ અરીસાના મુખ્ય કેન્દ્ર F ઉપર, એટલે કે અરીસાની પાછળની બાજુ. બરોબર. વસ્તુનો પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? તો કે પ્રતિબિંબ જે છે આભાસી અને ચત્તુ મળે છે. અને વસ્તુનું પરિમાણ તો કે વસ્તુ કરતા અત્યંત નાનું બિંદુવત જોવા. વસ્તુ અવળી મોટી છે, રચાતું પ્રતિબિંબ નાનું એવું બિંદુ જેવું. તો બહિર્ગોળ અરીસાની અંદર એક આકૃતિ યાદ રાખવાની. ક્યાં હોય? અનંત અંતરે. રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પણ અરીસાની પાછળ હોય એવો આભાસ થાય. બરોબર. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. અને વસ્તુનું પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ કરતા ખૂબ જ નાનું બિંદુવત હોય છે. ચાલો પેલી આકૃતિ જોઈ. બીજી આપણે જોઈએ કે વસ્તુને ક્યાં રાખીએ? તો કે વસ્તુનું સ્થાન જે છે અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં તમે મૂકો. બરાબર. ઓલાની અંદર અલગ અલગ આપણે સ્થાન મૂકીએ તેવાની અંદર નથી. અહીંયા તમને કહી જ દીધું કે અનંત અંતરથી તે અરીસાનું જે ધ્રુવ છે બહિર્ગોળ અરીસાનું ધ્રુવ એની વચ્ચે ગમે ના તમે મૂકો કે બરાબર. ગમે ના મૂકતા પ્રતિબિંબનું સ્થાન હંમેશા તો કે અરીસાની પાછળની બાજુએ મળશે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે છે. ક્યાં મળે છે? ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ધારો કે આપણે વસ્તુને અહીંયા મૂકી છે જો, તો પહેલું પ્રકાશી કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું. તો મુખ્ય અક્ષને સમાંતર ગયું એટલે અહીંથી પરાવર્તન પામીને આમ જતું રહ્યું. હવે મુખ્ય અક્ષને સમાંતર જતા હોય તો બેટા કેમાંથી પસાર થતા હોય? મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતા હોય. તો આ મુખ્ય કેન્દ્રમાં જ પસાર થયું. બીજું પ્રકાશી કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી જતું હોય તો એના એ જ માર્ગે પાછું ફરે. પણ એ ભાગને જ્યારે પાછળની બાજુએ ડ્રો કર્યો ત્યારે આ વક્રતા કેન્દ્ર સી માં પસાર થતું હોય એવું લાગ્યું. બરોબર. ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો? તો જ્યારે આ બે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું અને મુખ્ય કેન્દ્રમાં પસાર થતું બે બિંદુ ભેગા કર્યા તો એ જો આ ધ્રુવ પી અને આ મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મળે છે આ પ્રતિબિંબ. અને એ પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળે છે? નાનું મળે છે. પ્રતિબિંબ મળતું નથી, મળતો એવો આપણને આભાસ થાય છે. એટલે આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. કયું પ્રતિબિંબ કહેવાય? આભાસ. તો જ્યારે વસ્તુને અનંત અંતરથી આ ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકો ત્યારે રચાતું પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ હશે અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે ગમે ત્યાં મળશે. કેવું હશે પ્રકાર? તો કે આભાસી અને ચત્તુ હશે અને વસ્તુ કરતા કેવું હશે બેટા? નાનું મળે છે. બહિર્ગોળ ની અંદર તમારે ખાલી આ બે જ આકૃતિઓ યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો? બરોબર. બહિર્ગોળના ઉપયોગો બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. આજના આ લેક્ચર ની અંદર તમને 8 જેટલી કિરણાકૃતિઓ આપણે કરાવી. કેટલી? 8. અંતર્ગોળ અરીસાની 6 અને બહિર્ગોળ અરીસાની કેટલી? 2. આ 8 કિરણાકૃતિઓ બેટા યાદ રાખવાની છે. 2 માર્ક્સના સવાલની અંદર ગમે ત્યાં પૂછાઈ શકે છે. ખ્યાલ આવ્યો? બરોબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગથી જે છે ફરી પાછું શરૂ કરશું. પણ આજે જે 8 આકૃતિઓ આપણે દોરાવી છે એ 8 આકૃતિઓને ઘરે પ્રેક્ટિસ કરવાની છે. વસ્તુના સ્થાન સાહેબ આ વસ્તુ સ્થાન પ્રતિબિંબ સ્થાન લખવું પડે તો કે હા બેટા, પૂરા માર્ક જોતા હોય તો લખવું પડે. 8 આકૃતિને પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગથી શરૂ કરશું. જય હિન્દ, જય ભારત.